નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। જીએસટીના વિરોધમાં આજે પણ કાપડ માર્કેટ બંધ। રમખાણો માટે તૈયાર કરવામાં આવેલા જેકેટ સાથે પોલીસ ફોર્સ ઉતારવામાં આવી। કાપડ વેપારીઓની હડતાળને લીધે હજારો કામદારો અટવાયા। 2 ટંકનું પેટીયું રડતા કામદારોનું કલેક્ટરને આવેદન। સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા આવેલા હાર્દિકે ખેડૂતોના મુદ્દે અલ્પેશ ઠાકોર રાજનીતિ કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો। દક્ષિણ ગુજરાતની એકમાત્ર વાડિયા વિમેન્સ પીટીસી કોલેજની માન્યતા રદ થતા વિદ્યાર્થીનીઓ અટવાઈ પડ્યા। કલેક્ટર કચેરી બહાર કર્યા ધરણા। અને વ્યાજે રૂપિયા ધીરનારાઓ હવે માત્ર 20,000 સુધીની જ કેશ આપી શકશે। લિમિટ વધારવા સરાફા વેપારીઓની રજૂઆત। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। જીએસટી નાબૂદી માટે ટેક્સટાઇલ માર્કેટની લડાઈથી ટ્રેડર્સમાં દિવસે ને દિવસે રોષ વધી રહ્યો છે। સુરત ટેક્સટાઇલના ટ્રેડર્સે અઠવાડિયાની વ્યૂહરચના ઘડી આંદોલનને પરિણામ ન મળે ત્યાં સુધી ચલાવવા રણટંકાર કર્યો છે। તે દરમિયાન આજે વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવવાનું હોવાથી પોલીસના દાડા ઉતારવામાં આવ્યા હતા, જેમાં આજે પહેલીવાર કહી શકાય એમ રમખાણો માટે તૈયાર કરવામાં આવેલા જેકેટ સાથે કાપડ માર્કેટમાં ફોર્સ ઉતારવામાં આવી છે। પથ્થરમારા બાદ આ જેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। શહેરની 165 માર્કેટ જીએસટીના વિરોધમાં બંધ પાડી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। 2 દિવસ પહેલા વેપારીઓ પર પોલીસના લાઠીચાર્જ બાદ પથ્થરમારો થયો હતો અને આજરોજ કાપડ વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવનાર છે, જેથી કાપડ માર્કેટમાં વેપારીઓ એકઠા થવાના છે। હાલ જે માર્કેટ સામે આવેલી બ્રિજ નીચે છે ભજન કીર્તન ચાલી રહ્યા છે, જેથી કોઈ કાંકરી ચાળો થવાની એંધાણથી પોલીસ સતર્ક થઈ ગઈ છે અને કોમી દંગલ માટે તૈયાર કરવામાં આવેલી જેકેટ સાથે લોકલ પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે। 70 થી વધુ જેકેટ સાથે પોલીસ ઉતારવામાં આવી છે। એક દિવસ માર્કેટ બંધ રહે તો 125 કરોડનું નુકસાન થાય છે। જીએસટીની મડાગાંઠ ન ઉકેલાતા છેલ્લા ઘણા દિવસોથી વેપારીઓ જંગે ચડ્યા છે, જેમાં વેપારીઓની સાથે સાથે સામાન્ય શ્રમિકોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે, જેથી રોજનું લઈ રોજનું ખાતા સામાન્ય માણસો પણ પરેશાન થઈ ગયા છે, જ્યારે બહારથી આવતા વેપારીઓ પણ બંને લઈને પરેશાન છે। કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત। જીએસટીના અમલ બાદ વિરોધે ચડેલા કાપડ વેપારીઓએ અચોક્કસ મુદતની હડતાલ પાડી છે, ત્યારે કાપડ માર્કેટમાં મજૂરી કરી 2 ટંકનું પેટીયું રડતા લોકો અટવાયા પડ્યા છે અને રોજીરોટી મેળવવા હવાતિયા મારી રહ્યા છે। આજે આ કામદારોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી। કાપડ બજાર બંધ હોવાથી હજારોની સંખ્યામાં કામદારો અટવાઈ પડ્યા છે। આજે તેઓએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। રોજીરોટી છીનવાઈ જતા જીવવાનો સંઘર્ષ કરવાની નોબત આવી પડી છે, જેથી તેઓની જમવાની અને બેકારી ભથ્થું આપવાની સગવડ કરવાની માંગ કરાઈ છે। आज जो जीएसटी के कारण पूरा कपड़ा उद्योग बंद है और सरकार और व्यापारियों के बीच में जो है पूरी तरह से हड़ताल की वजह से कपड़ा उद्योग बंद, तो हजारों लाखों कारीगर आज घर पे उनकी रोजी रोटी पूरी तरीके से छीन गई है। आज उनके खाने पीने के फापे हो गए, पूरी तरह से एकदम काम धंधे बंद है। उसके चलते उनकी जो आर्थिक परिस्थिति है पूरी तरह खराब हो चुकी है। अगर इसी तरह बंद रहेगा तो आपकी क्या आगे कार्रवाई? अभी हम कलेक्टर श्री को आवेदन पत्र दे रहे हैं। उसमें हमारा 2-3 खास मुद्दे हैं जो लेबर को लगते हैं कि भाई आज कपड़ा उद्योग बंद होने की वजह से उनका खाने पीने की व्यवस्था रही है, उनके खाने पीने की व्यवस्था की जाए, दवाई मेडिकल जो भी है उनका फ्री में इलाज किया जाए और उनका जो डेली पगार होता है वो सरकार द्वारा मिलना चाहिए। अगर सरकार आपकी मांग पूरी करेगी नहीं तो आप क्या करोगे? हम फिर इससे बड़ा आंदोलन करेंगे और सरकार को पूरी तरह से नींद से जगाने की कोशिश करेंगे।
રાદ્રો કેસ મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે ખેડૂતોના દેવા માફી મામલે આંદોલન ચલાવી રહેલા અલ્પેશ ઠાકોર પર નિશાન સાધ્યું છે. રાદ્રો મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા આવેલા પાસના નેતા હાર્દિક અલ્પેશ ઠાકોર પર રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો છે. રાદ્રો કેસ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા આવેલા પાસ નેતા હાર્દિકે અલ્પેશ ઠાકોર પર ખેડૂતોના મુદ્દે રાજનીતિ કરવા પર ટીકા કરી છે. સુરતમાં હાર્દિક પટેલે ખેડૂતોના દેવા માફી મુદ્દે આંદોલન ચલાવતા અલ્પેશ ઠાકોર પર સવાલ ઉઠાવ્યા હતા. હાર્દિક પટેલે કહ્યું કે અલ્પેશ ઠાકોર દૂધ અને દહીં એમ બંનેમાં પગ રાખીને રાજનીતિ કરી રહ્યો છે. ગુજરાતની અંદર જે પ્રમાણે જીએસટીનું આંદોલન ચાલી રહ્યું છે અને સુરતની અંદર જીએસટીના આંદોલન બાબતે જે પ્રકારે કમિશનર સાહેબના આદેશ હોય કે ન હોય પણ જે લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એ બાદ ગઈકાલે કમિશનર સાહેબે માફી પણ માગી, તો ક્યાંક ને ક્યાંક કાયદાનો દુરુપયોગ અને પછી માફી માગવી એ યોગ્ય નથી. જીએસટીના મુદ્દે ઘણા બધા અહીંયા વેપારીઓના ફોન પણ આવ્યા છે, પણ સમય આવતા વેપારીઓની સાથે જઈશું અને જોડે ઊભા પણ રહીશું. જીએસટીના મુદ્દે જે પ્રમાણે વેપારીઓને હજુ ખબર નથી બિલ કઈ રીતે બનાવવાના, જીએસટીનો કાયદો કઈ રીતે લાગુ કરવામાં આવ્યો છે, ઘણા બધા માર્કેટ યાર્ડો પણ ગુજરાતની અંદર બંધ રાખવામાં આવ્યા છે. તો સ્વાભાવિક રીતે ખેડૂતોના મુદ્દે અને જીએસટીના વેપારીઓના મુદ્દે આ તમામ મુદ્દે ગુજરાતની અંદર જનતા અસમંજસમાં છે અને હું એવું માનું છું કે જલ્દીમાં જલ્દી સરકાર દ્વારા આનો યોગ્ય નિર્ણયો રાખવા જોઈએ અને જીએસટીના જે બિલ બનાવવા મુદ્દેના સેમિનારો પણ વેપારીઓને સમક્ષ મૂકવા પડે, જેથી વેપારીઓને કોઈ તકલીફ ન પડે. કઠોળો જે કામરેજ હાઈવે ચક્કાજામ બાબતનો કેસ છે ને એમાં આજે હાજર થવા માટેનું ફરમાન છે, તો બધા આરોપીઓ જે છે બધા હાજર થઈશું. અલ્પેશ ઠાકોર જે રીતે આંદોલન ચલાવી રહ્યું છે, કાલે લાખો લીટર દૂધ તોડી દેવામાં આવ્યું, શું કહો છો સમગ્ર મામલે? દેખો, ક્યાંક ને ક્યાંક મેં ઘણી ટાઈમ પહેલાં પણ કહ્યું કે દૂધ અને દહીંમાં પગ રાખવા એ મને પસંદ નથી. સાબરકાંઠા હિંમતનગરની અંદર જે રેલી કાઢવામાં આવી જે ખેડૂતોના મુદ્દે, તો સ્વાભાવિક રીતે જે રોડ પર જે પ્રમાણે દૂધ અને ટામેટા કે બટાકા ફેંકવામાં આવ્યા, તો ફક્ત રવિ પટેલ ઉપર 357ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો, બાકીના કોઈ વ્યક્તિ ઉપર કલમ કે કોઈ પ્રકારનો ગુનો નોંધવામાં નથી આવ્યો. તો ક્યાંક ને ક્યાંક આંદોલનને રાજકીય રીતે ફાંટા પાડવા કે રાજકીય નેતાઓ સાથે બેસીને આંદોલન કરવું, તો ક્યાંક ને ક્યાંક મને એ બાબતે શંકા પણ દેખાય છે ને અને લોકો પણ જાણે છે કે જે પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે, ખેડૂતોના મુદ્દે આંદોલન કરવું, લોકોને સૌને સાથે રાખીને કરવું અને પછી જ્યારે કેસ અને મુદતની વાત આવે તો ત્યાં ન જવું, તો ક્યાંક ને ક્યાંક લોકો જાગૃત થશે. સુરત શહેરના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી વનિતા વિશ્રામ પીટીસી કોલેજની માન્યતા રદ થઈ જતા વિદ્યાર્થીનીઓ અટવાઈ પડ્યા છે. કોલેજમાં એડમિશન લેનારી વિદ્યાર્થીનીઓનું વર્ષ બગડે એવી નોબત આવી છે, જેથી આજે વિદ્યાર્થીનીઓએ કલેક્ટર કચેરી બહાર ધરણા કર્યા હતા. દક્ષિણ ગુજરાતની એકમાત્ર ગ્રાન્ટેડ પીટીસી કોલેજની માન્યતા રદ કરી દેવાતા અટવાઈ ગયેલી વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ અનેક સ્તરે રજૂઆત કર્યા છતાંય કોઈ નિકાલ ન આવતા આજે ધરણા કરવાની નોબત આવી હતી. સુરત શહેરના વનિતા વિશ્રામ જે કોલેજ છે પીટીસીની, અઠવા ગેટ પાસે આવેલી વનિતા વિશ્રામ પીટીસી કોલેજને અચાનક બંધ કરી દેવાના નિર્ણય સામે વાલીઓ ખફા છે. વાલીઓએ અલગ અલગ સ્તર પર રજૂઆતો કરી છે. મહિલા મેયરને પણ રજૂઆત થઈ, સુરત શહેરના પ્રથમ નાગરિકને, અને ત્યારબાદ આજે કલેક્ટર ખાતે વિદ્યાર્થીનીઓ બેનરો સાથે ધરણા પર બેઠી છે. અમુક વાલીઓ પણ આપણી સાથે છે. જે આપણું નામ શું? મને પ્રાંજન ઉમરીગર નામ છે મારું. શું સમસ્યા છે, કેમ બંધ થાય છે, શું ખુલાસા આપવામાં આવ્યો? જ્યાંથી કોલેજમાંથી પૂછવામાં આવ્યું છે, તમે એમ ફોર્મ ભર્યું છે, એ લોકોએ કીધું છે કે કોલેજ બંધ થઈ ગઈ છે, તમારી પોતપોતાની સગવડ તમે પોતે કરી લેવો છો. આ એક કોલેજ દક્ષિણ ગુજરાતની અંદર એક જ આ માત્ર ગ્રાન્ટેડ કોલેજ છે. તો આ છોટી છોકરીના ફોર્મ ભરાવ્યા હતા ને ફી પણ લેવામાં આવી હતી 25 રૂપિયા. તો છોકરીઓ આવે આ ફોર્મ ભર્યા પછી કશે ઓનલાઈન બીજું ભર્યું નથી ફોર્મ. તો આ છોટી છોકરીઓ હવે તમે ના પાડી કે બંધ કરી દીધી, તો જાય તો ક્યાં જાય છોકરીઓ? હાલની અંદર અહીં ધરણા પર છોકરીઓ બેઠી છે, તમે પણ સાથે છો. કલેક્ટર કચેરીમાં કયા વિભાગને રજૂઆત કરવાની? કલેક્ટર કચેરીમાં ડીઓને અમે આવેદનપત્ર આપ્યું હતું અને આજે 15 દિવસ થઈ ગયા છે આપ્યું હતું એમને. સીએમ જે દિવસે આવ્યા ત્યારે આવેદનપત્ર અમે આપ્યું હતું, પણ એનો કોઈ જવાબ હજુ અમને કોઈ આપ્યો નથી. મેનેજમેન્ટ શું કહે છે કોલેજનું, અને આપે જે રજૂઆત અલગ અલગ ક્યાં રજૂઆત કરી? મેનેજમેન્ટ તો એવું કહે છે કે તમે પોતાનું તમારે સહન કરી લેજો ને અહીંયા ટોટલી કોલેજ બંધ થઈ ગઈ છે ને અમે પુનેશ મોદીને આવેદનપત્ર આપ્યું છે, સ્મિતાબેને મેરેજને આપ્યું છે, પછી અહીંયા પાનસુડિયા સાહેબના ધારાસભ્યને આપ્યું છે, પછી ડીઓને અહીંયા કલેક્ટરમાં અમે આપ્યું છે, પોલીસ કમિશનરને ત્યાં બી આવેદનપત્ર આપ્યું છે. સુરત શહેરની એકમાત્ર
ગ્રાન્ટેડ પીટીસી કોલેજ છે કે જે કોલેજ મહારાષ્ટ્ર અને ગુજરાત જ્યારે અલગ થયું તે પહેલાંથી ચાલે છે અને આ કોલેજને હાલની અંદર બંધ કરી દેવાની જાહેરાત થયા બાદ જે વિદ્યાર્થીનીઓએ એડમિશન લીધું હતું તેમનું એડમિશન અટવાઈ પડ્યું છે. તો આ વિદ્યાર્થીનીઓના વાલીઓએ અલગ અલગ સ્તરે રજૂઆત કરી છે, પરંતુ હાલ સુધી આ બાબતે કોઈ નિવેડો ન આવતા વિદ્યાર્થીનીઓ પોતે જ બેટી બચાવો સહિતના બેનરો લઈને અહીં પોતાના ન્યાય માટે બેઠી છે. કેમેરામેન સોન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. જીએસટીના અમલ બાદ અનેક વેપાર ધંધાઓમાં મૂંઝવણનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાંથી વ્યાજે રૂપિયા ધીરનારાઓ પણ બાકાત નથી. આજે સરાફ પેઢી સંચાલકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. અત્યાર સુધી આ ધંધા સાથે જોડાયેલા લોકો સોના ચાંદી પર અમર્યાદિત કેશ ગ્રાહકને વ્યાજે આપતા હતા, પણ હવે જીએસટીના અમલ બાદ માત્ર 20,000 સુધીની જ કેશ ગ્રાહકને આપી શકાશે અને 20,000થી વધુની રકમ હશે તો ચેકથી વ્યવહાર કરવો પડશે, જેથી વેપારીઓ કલેક્ટર કચેરી રજૂઆત માટે પહોંચ્યા હતા. 1 જુલાઈથી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું અમલીકરણ કરવામાં આવતા સુરત શહેરની અંદર ટેક્સટાઇલ તેમજ ડાયમંડ ઉદ્યોગમાં તો અનેક મૂંઝવણો ઊભી થઈ જ છે, પરંતુ સાથોસાથ સોના ચાંદી પર વ્યાજે રૂપિયા આપનાર જે સરાફા પેઢીઓના સંચાલકો છે તેમને પણ સમસ્યા છે. આજે આપ શું સમસ્યા લઈને આવ્યા છો? એમાં શું છે, સરકારશ્રી તરફથી એક સાથથી એવો નિયમ આવ્યો છે કે 20,000 ઉપર ગ્રાહકને આખા વર્ષ દરમિયાન આપી શકાય નહીં, આખા વર્ષ દરમિયાન પૈસા આપી શકાય નહીં. તો એ બાબતમાં અમારે કહેવું એવું એટલું જ છે કે અમને અમારી જે તમે જે 20,000ની લિમિટ છે એ અમને વધારી આપો. એનું કારણ એ છે કે 20,000 ઉપર ગવર્મેન્ટે એમ કીધું છે કે તમે એને ચેક આપો. તો હવે ગ્રાહકને બિચારો શુક્રવારે પૈસા લેવા આવ્યો, શનિ રવિ બેંક બંધ હોય, તમે એને ચેક આપી દે, એ બિચારો સોમવારે ભરે, એને પાસ થાય બુધવારે, તો એ 5-5, 6-6 દિવસ એ બિચારો પૈસા વગર શું કરે? એટલે અમારું કહેવું એવું જ છે કે 20,000ની જે લિમિટ છે એને વધારી આપે, એ અમારી અરજ લઈને અમે આવેલા છીએ. અત્યાર સુધી જે થતું હતું ચેકની જ્યાં સુધી વાત છે, આપને એવું લાગે છે કે જે વ્યક્તિઓ સોના ચાંદી પર આપની પાસે વ્યાજે રૂપિયા લેવા આવે છે તમામ પાસે એકાઉન્ટ્સ હોય છે? હશે નહીં, પણ હવે કદાચ હવે ગવર્મેન્ટે બધાના ખાતા ખોલે નાખે તો હોય બી શકે, પણ બે બિચારે ચેકનું પાસ થવું એ શક્ય કેટલું? 3 દિવસે પાસ થાય બિચારો ગ્રાહક. તમે કે આરટીજીએસ કે તો આરટીજીએસ બી 4 વાગ્યા પછી બંધ થઈ જાય, તો એ ગ્રાહકને પૈસા ક્યારે પહોંચે? હવે જે અમારી પાસે સોનું લોકો મૂકવા ક્યારે આવે? સંકટ સમયની સાંકળ હોય, ગમે ત્યારે દવાખાનું છે કે ગમે ત્યારે એને ઇમરજન્સીની પૈસાની જરૂર હોય, તો એ બિચારો ગમે ત્યારે દોડતો આવતો હોય, એને તો પૈસાની તાત્કાલિક જરૂર હોય, એને તમે ચેકનું કહો તો એ બાપડો ક્યાં જાય? એટલે સરવાળે કહેવાનો મતલબ અમારે એ જ છે કે ગવર્મેન્ટને અમારી અરજ એટલી છે કે જેને લિમિટ અમને વધારી આપે, તો જેથી અમે અમારો વ્યવહાર ગ્રાહક માટે સરળ કરી શકીએ. બસ. મોટી કંપનીને 2 લાખ છૂટ છે. 2 લાખ સુધીની છૂટ જે મુથુટ ફાઇનાન્સ સહિતની જે મોટી કંપનીઓ છે કે જે સોના ચાંદી પર સોના પર વ્યાજ આપતી હોય છે લોકોને, તે જ રીતે જે અહીંના સરાફા પેઢીઓ છે તેઓની પણ લિમિટ વધારવામાં આવે. 20,000થી વધુની રકમ બાદ ચેકમાં ગ્રાહકને આપવાની વાત છે. તેની સામે આજ રોજ તમામ સુરત શહેરના સરાફી જે વ્યાજે રૂપિયા ધિરાણ કરતા હોય છે તે લોકો આવીને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી. કેમેરામેન સોન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. અલુણાના વ્રત આવતીકાલ એટલે કે શુક્રવારથી શરૂ થશે. કુલ 5 દિવસ ચાલનારા આ વ્રત કુંવારી કન્યાઓ કરતી હોય છે. નાની બાળકીઓ અલુણા અને મોટી ઉંમરની બહેનો જયા પાર્વતીના વ્રત કરતા હોય છે. અલુણાના વ્રત નિમિત્તે સુરત શહેરના વિવિધ બજારોમાં પૂજાપાના સામાનની ધૂમ ખરીદી નીકળી છે. અલુણા વ્રત નિમિત્તે સુરતના નવસારી બજાર, ભાગલ અને ચૌટા બજારમાં જ્વારા, સૂકા મેવા અને પૂજાપાની સામગ્રી ખરીદવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસ કરીને સૂકા મેવા અને જ્વારા ઉપરાંત પૂજાપાની સામગ્રીમાં સોપારી, કપૂર, નાગલવેરના પાન અને જ્વારાની તૈયાર ટોપલીઓમાં ધૂમ પ્રમાણમાં વેચાઈ રહી છે. સવારથી જ વિવિધ બજારોમાં બહેનો ખરીદી કરતી નજરે ચડી હતી. આવતીકાલથી અલુણા અને જયા પાર્વતીના વ્રતને કારણે મહાદેવજીના મંદિરોમાં પણ ભીડ ઉમટી પડશે. તમે અલુણાની શું ખરીદી કરવા અહીં આવ્યા છો? અમે અલુણાના જ્વારા લેવા આવ્યા છે અને ડ્રાય ફ્રૂટની ખરીદી કરવાના છે. મારી બેબી 5 વર્ષની છે, એનું આ 2જું વર્ષ છે, તેની મારે તૈયારી કરીએ છીએ. ક્યારથી છે અલુણા? અરે શુક્રવારથી. કેટલા દિવસ ચાલશે? 5 દિવસ. 5 દિવસના વ્રત દરમિયાન કઈ વિધિઓ અલુણામાં થતી હોય છે? 5 દિવસ જ્વારાની પૂજા કરીએ, મંદિરે જઈને છોકરીઓને મોડું ખવડાવવું પડે છે મીઠા વગરનું, ને આ પૂજા કરીએ છીએ. કઈ વસ્તુની ખરીદી કરશો આજે તમે? આજે તો અમે ડ્રાય ફ્રૂટ, જ્વારા અને એના માટે જે કપડાં લેવાના હોય તે બધું લઈશું.
એડવોકેટ દક્ષેશ રાડડિયા સામે ખોટી ફરિયાદ કરનારા અને મારામારી કરનાર જે તે સમયના કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ સામે કેસ રજીસ્ટર કરવાનો કોર્ટે હુકમ કર્યો છે. આ કેસ શહેરના ઇતિહાસમાં દાખલારૂપ પુરવાર થવાનું વકી છે. શહેરમાં પોલીસ વિરુદ્ધ અનેક ફરિયાદો કરવામાં આવે છે, પરંતુ તપાસ કરનાર પણ પોલીસ જ હોવાથી પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી. આવા જ એક દાખલારૂપ કેસમાં શહેરની 5મા સિવિલ જજ અને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઉત્તમ કાલાણીએ પોલીસ કર્મીઓ સામે કેસ નોંધાવવા હુકમ કર્યો છે. આ કેસની વિગત પ્રમાણે ફરિયાદી એડવોકેટ દક્ષેશ રાડડિયાના અસીલ જયેશ ગજેરાનાએ કમલ જરીવાલા અને તેજસ જરીવાલા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ જે તે સમયે કાપોદ્રા પોલીસ મથકમાં ગયા હતા. અસીલે પોતાના એડવોકેટ દક્ષેશ રાડડિયાને ફોન કરતા એડવોકેટ પણ ત્યાં ગયા હતા. તે સમયે પોલીસ અમલદાર હાજર નહીં હોતા પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ભીમસિંહ હાજર હોય તેમણે એડવોકેટ અને તેમના અસીલને કાપોદ્રા પોલીસ મથકના ઇન્વેસ્ટિગેશન રૂમમાં મોકલ્યા, જે હાજર વુમન પીએસઆઈ એચવી ઘેલાને લેખિતમાં ફરિયાદ લેવાનું જણાવતા પીએસઆઈ તાળુકીને ફરિયાદી અને એડવોકેટ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. પીઆઈ દ્વારા પણ એડવોકેટને નામ પૂછવામાં આવ્યું. જાતિ બાબતે પણ અપશબ્દ બોલી વુમન પીએસઆઈનો હાથ પકડી લીધો અને છાતી સરસો હાથ ઉગામેલો હોય તેવો ખોટો કેસ બનાવવા આદેશ આપ્યો હતો, પરંતુ જરૂર પડ્યે પોતે કોર્ટમાં જુબાની આપવાની પણ તૈયારી બતાવી હતી અને કોર્ટ માન્ય પણ રાખશે એવું દાવા સાથે જણાવ્યું હતું. સાથે સમગ્ર પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આ સમાચાર પ્રસારિત કરવા જણાવ્યું હતું. આ સમાચારો વાયુવેગે પ્રસરી જતા એડવોકેટનું વ્યક્તિગત જીવન ચર્ચાનો વિષય બની ગયો હતો. ફરિયાદી એડવોકેટ સાથે પોલીસ અધિકારીઓ દ્વારા કરાયેલા ઉદ્ધત વર્તન અંગે વિવિધ સ્તરે લેખિતમાં અરજીઓ અપાઈ હતી. તેમ છતાં હકારાત્મક જવાબ નહીં મળતા એડવોકેટ દક્ષેશ રાડડિયાએ નામદાર કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે બનાવની વિગતોને સાંભળીને લાગતા વળગતા પોલીસ અધિકારીઓને હાજર થવા માટે 30મી જૂન 2017ના રોજ હુકમ કર્યો હતો. આ મુદ્દે કોર્ટનું તેડું પામનાર પોલીસ અધિકારીઓ પૈકી પોલીસ ઇન્સ્પેક્ટર માવાણી, વુમન પીએસઆઈ એચવી ઘેલા, પીએસઆઈ કેબી સાંખલા, પોલીસ કોન્સ્ટેબલ દુષ્યંત વલ્લભ, પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ અજીતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ભીમસિંહ વિરુદ્ધ કલમ નંબર 323, 504, 506 તથા 114 મુજબના પ્રોસેસ ઇસ્યુ કરવાનો આદેશ નામદાર કોર્ટ દ્વારા કરાયો છે. આ સાથે કેસને ક્રિમિનલ કેસ તરીકે રજીસ્ટર કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. કેમેરામેન સોહન પટેલ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. જીએસટીના વિરોધમાં આજે પણ કાપડ માર્કેટ બંધ. રમખાણો માટે તૈયાર કરવામાં આવેલા જેકેટ સાથે પોલીસ ફોર્સ ઉતારવામાં આવી. કાપડ વેપારીઓની હડતાળને લીધે હજારો કામદારો અટવાયા. 2 ટંકનું પેટીયું રડતા કામદારોનું કલેક્ટરને આવેદન. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા આવેલા હાર્દિકે ખેડૂતોના મુદ્દે અલ્પેશ ઠાકોર રાજનીતિ કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો. દક્ષિણ ગુજરાતની એકમાત્ર વાડિયા વિમેન્સ પીટીસી કોલેજની માન્યતા રદ થતા વિદ્યાર્થીનીઓ અટવાઈ પડ્યા. કલેક્ટર કચેરી બહાર કર્યા ધરણા. અને વ્યાજે રૂપિયા ધીરનારાઓ હવે માત્ર 20,000 સુધીની જ કેશ આપી શકશે. લિમિટ વધારવા સરાફા વેપારીઓની રજૂઆત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness.
धादर धादा धादर 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 धादर